નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી માનધન યોજના 2025-26 વિશે વાત કરવાના છે। તો કયા લોકોને આ યોજનાનો લાભ મળશે, કેટલી સહાય મળવાપાત્ર થશે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તે આપણા આજના ટોપિક છે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક સુરક્ષા પહેલ છે, જે 12 સપ્ટેમ્બર 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। તેનો ઉદ્દેશ્ય નાના અને સીમાંત ખેડૂતોને તેમના વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહાય પૂરી પાડવાનો છે। આ યોજનામાં ખેડૂતો પોતે ફાળો આપે છે અને સરકાર આ રકમ સમાન મેસિંગ ચૂકવણીના રૂપમાં આપે છે। આ રીતે 60 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર તેમને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે, જે તેમની વૃદ્ધાવસ્થાની જીવનશૈલીમાં નાણાકીય સ્થિરતા લાવે છે। આ લોકો પાત્ર બનશે તેમને દર મહિને 3000 રૂપિયા મળશે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં 18 થી 40 વર્ષની વયના ખેડૂતો જોડાઈ શકે છે। તેમની જમીન 2 હેક્ટરથી વધુ ન હોવી જોઈએ। આ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂતો જ મેળવી શકે છે જેઓ આવકવેરા ભરનારા નથી અને ઈપીએફ, એનપીએસ અથવા ઈએસઆઈસી જેવી અન્ય કોઈ સરકારી પેન્શન યોજના સાથે સંકળાયેલા નથી। આ યોજનામાં ખેડૂતે દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડે છે। આ ફાળો ખેડૂતની ઉંમરના આધારે નક્કી કરવામાં આવે છે, જેમની 2 પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે। ઉદાહરણ તરીકે, જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે। બીજી તરફ, જો કોઈ ખેડૂત 40 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે તો તેણે દર મહિને 200 રૂપિયા ચૂકવવા પડશે। જ્યારે ખેડૂત 60 વર્ષનો થશે ત્યારે તેને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે। આ રીતે અરજી કરો। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના માટે અરજી કરવા માટે ખેડૂત પાસે આધાર કાર્ડ, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ઉંમરનું પ્રમાણપત્ર હોવું આવશ્યક છે। અરજી કરવાની 2 પદ્ધતિઓ છે। તો તેમાંથી પહેલી પદ્ધતિ છે ઓનલાઈન અરજી છે। આ માટે સરકારની સત્તાવાર વેબસાઇટ www.pmkmy.gov.in પર જાઓ, એપ્લાય નાવ પર ક્લિક કરો અને આધાર કાર્ડ નંબર દાખલ કરી અને ફોર્મ ભરો। બીજી પદ્ધતિ ઓફલાઈન છે। આ માટે ખેડૂતે તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC પર જવું પડશે। ત્યાં ઓપરેટર ખેડૂતની માહિતી લેશે અને ઓનલાઈન નોંધણી કરશે। આ પછી ઓટો ડેબિટ ફોર્મ ભરી અને ખેડૂત બેંક ખાતામાંથી માસિક રકમ આપમેળે કાપવામાં આવશે। જો ખેડૂત 18 વર્ષનો હશે તો તેમને 50 રૂપિયા અને જો 40 વર્ષ પછી હશે તો તેમનામાંથી 200 રૂપિયા કાપવામાં આવશે। જો ખેડૂત મિત્ર તમને અમારી આવી માહિતી મેળવવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવું નહીં ભૂલતા, જેથી અમારી પળે પળની અપડેટ તમને સૌથી પહેલી મળે। તો રજા આપશો, મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।